નલિયા ખાતે આવેલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું નવીકરણ થયા બાદ નવીન કચેરીનો શુભારંભ કરતા કચ્છ જિલ્લા પશ્ચિમ વિસ્તારમાં આવેલ નલિયા ખાતે આવેલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા સર્કલની કચેરી ઈસવીસન 1971માં બનેલા મકાનનું 52 વર્ષ બાદ શ્રી જે.આર. મોરથલિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ તથા શ્રી મહેન્દ્ર બગડિયા આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સૂચના મુજબ સરકારી અને લોક ભાગીદારીથી સીપીઆઈ મેમ્બર ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેરોગેશન રૂમ, રેસ્ટ રૂમ, એટેચ ટોયલેટ, બાથરૂમ તથા કચેરીની ફરતે ફેન્સિંગ અને ગાર્ડનિંગ વગેરે નવીનીકરણ થયેલ. નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની કચેરીનો શુભારંભ આજરોજ શ્રી પ્રદ્યુમ્નસિંહ એમ જાડેજા, ધારાસભ્ય અબડાસા વિધાનસભા, શ્રી મહેન્દ્ર બગડિયા આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ સાહેબ નાઓને વરદ હસ્તે નલિયા અબડાસા ખાતે શુભારંભ કરવામાં આવ્યો. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા સર્કલ કચેરી રિનોવેશન બાદ હવે નલિયાના સર્કલમાં આવતા જખો, નલિયા, કોઠારા તથા વાયોર એમ 4 પોલીસ સ્ટેશનના સાયબર એટેકને લગતા ગુનાઓ, પોક્સો જેવા ગુનાઓ તથા વિશેષ કાયદા અંતર્ગત બનતા ગુનાઓની તપાસ તથા અરજદારોના પ્રશ્નોનો નિકાલ આવશે. સાથે સાથે બોર્ડરથી નજીક નલિયા ગામે આવે અબડાસા તાલુકા મુખ્ય મથક હોવાથી બહારના ગામોની લોકોની અને કંપનીઓની અવરજવર વધવા પામી, જેથી નલિયા ટાઉનમાં સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમ તથા પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં ગુનાખોરી ટ્રાફિક પર અંકુશ આવશે. કાર્યક્રમમાં શ્રી બીબી ભાંગોરા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી નખત્રાણા વિભાગ તથા શ્રી ડી.આર. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા સર્કલ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.સી. ગોહિલ, પીએસઆઈ રીડર શ્રી વી.એમ. ડામોર, પીએસઆઈ જખો મરીન નલિયા જખો, કોઠારાના થાણા અધિકારી શ્રી, બીએસએફના અધિકારી શ્રીઓ, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને સભ્યો તથા નલિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી તથા સભ્યો તથા સામાજિક આગેવાનો, ગ્રામજનો અને વેપારી એસોસિએશન સભ્યો અને સર્કલ પોલીસ સ્ટાફ તથા કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુ. આજરોજ સીપીઆઈ સાહેબની નવનિર્મિત કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહજી જાડેજાએ વેપારી એસોસિએશનની જૂની માંગણી હતી તે માંગણીને આજે સંતોષીને 5 લાખ રૂપિયાની સીસી કેમેરા નલિયાની બજારમાં લગાવવા માટેની ગ્રાન્ટની જાહેરાત કરેલ છે. તે બદલ નલિયા વેપારી એસોસિએશન અને નલિયા ગામ વતીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે નલિયા પોલીસ સ્ટેશનની અંદર ટૂંક સમય પહેલાં આઈજી સાહેબના લોક દરબાર વખતે નલિયા પીએસઆઈ શ્રી આર.બી. ટાપરિયા સાહેબ સાથે જે રજૂઆત થયેલ, તો એના અનુસંધાને સાહેબે પણ કમિટમેન્ટ કરેલ છે કે હોમ મિનિસ્ટ્રીના વિભાગમાંથી 2 લાખ રૂપિયાની સીસી કેમેરા માટેની ગ્રાન્ટ હોમ મિનિસ્ટ્રીમાંથી પણ રાજેન્દ્ર ટાપરિયા સાહેબના માધ્યમથી આપણાને મળી રહી છે. તો સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. એમણે પણ 2 લાખની જાહેરાત કરી છે. ટોટલ નલિયાને 7 લાખ રૂપિયા સીસી કેમેરા માટે ટૂંક સમયની અંદર ફાળવાશે અને સીસી કેમેરા લાગશે. જૂની માંગણી સંતોષાણી છે. તે બદલ ધારાસભ્યશ્રી અને નલિયા પીએસઆઈ શ્રી રાજેન્દ્ર ટાપરિયા સાહેબનો નલિયા એસોસિએશન અને નલિયા ગામ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. સીસી કેમેરાથી શું ફાયદો થશે? સીસી કેમેરાથી સૌથી મોટો ફાયદાની વસ્તુ તો સાહેબ એ છે કે નલિયાની અંદર છેલ્લા 10-12 વર્ષની અંદર જે નાની મોટી ચીબડ ચોરીઓ થાય છે એ ચોરીઓ ઉપર અંકુશ આવી જાય. એના સિવાય બીજી ગેરપ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ પણ સીસી કેમેરાથી પકડમાં આવી શકશે અને નલિયા ગામની સુરક્ષામાં ખૂબ સુંદર વધારો થશે અને નલિયા ગામ સુરક્ષિત થઈ જશે એવી અપેક્ષા છે. આપણે પશ્ચિમ વિભાગ અને અબડાસા વિસ્તાર અને લખપત તાલુકામાં ખૂબ જ આપણે રજૂઆતો હતી કે જ્યાં જ્યાં 3 રસ્તા છે એવા અંદર રસ્તા છે એનામાં ખાસ સીસી કેમેરાની આપણે જરૂર માંગણી હતી સંકલનમાં, સરકારમાં. તો મારી બધી જગ્યાએ તો આપણા એસપી સાહેબ જિલ્લાના મહેન્દ્ર બગડિયા સાહેબે એ બધી નિરીક્ષણ કર્યું. ખરેખર એમને લાગ્યું જરૂર છે. તો પહેલું આજે આપણે કોટેસર જ્યાં ચોકી જ્યાં જાત્રાળુ આવે છે એમને કોઈ તકલીફ ન થાય અને બાજુમાં માછીમારો આપણે ઘૂસણખોરી કોઈ પણ ન થાય એના માટે આપણે પોલીસ સ્ટેશન બનાવ્યું અને એના સીસી કેમેરા રાખ્યો. એવી જ રીતે આપણે બરંદા એકદમ ચોકડી છે, આપ જાણો છો, આમ માતાનો રસ્તો છે, આમ નાણસા છે, આમ નલિયા છે, અહીંયા પણ સીસી કેમેરા રાખવામાં આવ્યા. એવી જ રીતે આપણે વાયોર અહીંયા પણ આપણે સીસી કેમેરા રાખવામાં આવ્યા અને નાનો પોલીસ સ્ટેશન ચોકી બનાવી અને એક આપણે જખૌ ખાસ બંદર ઉપર જે આપણે અવારનવાર જ્યાં હેરોઈન બધા પકડાતા હોય તો અહીંયા પણ ખાસ જરૂર છે. પછી આ છેલ્લે અત્યારે નખત્રાણે આપણે અહીંયા નલિયા જે આપણા ડીવાયએસપીનો ઓફિસ છે એ પણ રેનોવેશન નવેસર કરી અને એમાં આપણે એસપી સાહેબ હાજર રહ્યા અને આપણા તાલુકાના 3 તાલુકાના ડીવાયએસપી શ્રી ભગોરા સાહેબ અને પીએસઆઈ શ્રી મેઘાભાઈ ગોયલ સાહેબ અને તમામ વેપારી વર્ગ, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ શ્રી, જેડીપી બધા હાજર રહી અને આજે આનું ઉદ્ઘાટન કર્યું. અને એના સિવાય જ્યાં ખૂટતા હશે સીસી કેમેરાની જરૂર હશે અને પોલીસ દર્શાવશે તો અમે સરકારી ગ્રાન્ટમાંથી પણ અપાવી જેનાથી સારી સુવિધા મળે અને કોઈ ચોર કે હાથે બચી ન શકે એના માટે અગત્યના સીસી કેમેરા જરૂર છે.